નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે મંગળવાર છે. ફરી પાછા આપણે વનવગડામાં આવ્યા છીએ. આજે આપણે એક એવી વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે ખૂબ જ જાણીતી છે અને આખા ભારતની અંદર એ થાય છે. એનો મહિમા પણ એટલો બધો છે અને એમાંય ચૈત્ર મહિનાની અંદર તો એનો ખૂબ મહિમા છે. તો આજે એવી એક વનસ્પતિ છે અને આપણા લોક સાહિત્યકારો અને સાહિત્યકારોએ પણ કીધું છે. તો એ વનસ્પતિનો જે ઉલ્લેખ કર્યો એમાં કહેવાય છે કે કડવો હોય લીમડો મીઠી એની છાંય, કડવો હોય લીમડો મીઠી એની છાંય, બંધુ હોય અબોલડા તો એ પોતાની બાઈ. ભાઈ છે એ ભલે બોલતો ન હોય તો એ જરૂર પડે ને ત્યારે ભાઈ જ કામ આવે. એમ આ લીમડો છે ને એ જ્યારે તમારે જરૂર પડે ત્યારે એ કામ આવે. લીમડા દરેક રોગની અંદર ઉપયોગી છે, પરંતુ એનો ઉપયોગ કઈ રીતે કરવો એ ખાસ જોવું જોઈએ. તો આજે આપણે કડવા લીમડા વિશે માહિતી મેળવવાની છે. તો જોઈએ કડવા લીમડા વિશે. આ કડવા લીમડાનું ઝાડ છે. હિન્દુસ્તાનમાં ઉપયોગી, પરોપકારી અને છાંયડા દેતા ઝાડ ઘણા છે, જેમાંનું લીમડાનું ઝાડ પણ એક છે. લીમડાના ઝાડ 40થી 50 ફૂટ ઊંચા અને ઘણા વિસ્તારવાળું ઝાડ છે. મોટે ભાગે આપણા દેશમાં તે દરેક જગ્યાએ જોવા મળે છે. લીમડાના ઝાડ ડુંગર તેમજ મેદાનમાં, વાડી અને બગીચાઓમાં, રસ્તાની બાજુએ, ઘર આંગણે, નદી તળાવના કાંઠે તેમજ શાળાઓના મેદાનમાં તે અચૂક જોવા મળી જાય. ગુજરાતીમાં તેને કડવો લીમડો કે લીમડો કહે છે, જ્યારે હિન્દીમાં તેને નીમ તરીકે ઓળખવામાં આવે છે. તેને સંસ્કૃતમાં નીમ, પ્રભદ્રા, પારિભદ્ર જેવા નામે ઓળખવામાં આવે છે. તેનું અંગ્રેજી નામ નીમ ટ્રી છે. તેમજ તેને માર્ગોસા ટ્રી પણ કહે છે, જ્યારે તેનું શાસ્ત્રીય નામ એજાડિરેક્ટા ઇન્ડિકા છે. આ વૃક્ષ આમ તો દરેક જગ્યાએ જોવા મળે છે, માટે તે ખૂબ જ જાણીતું છે. મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા અનેક ફાટાઓવાળા હોય. આગળ જતાં તેમાંથી પણ કૂપણો ફૂટે છે. તેનું થડ સીધું અને મોટાભાગે ઘેરાવાવાળું હોય છે. થડ અને જૂની શાખાઓ પર છાલ ખરબચડી અને ઘેરા ભૂરા રંગની તેમજ તેના પર ઊભા આડા ચીરા પડેલા હોય છે. અંદરની છાલ ધોળા, રાતા અને લીલા એમ મિશ્ર રંગની હોય છે. અનેક શાખાઓ અને પ્રતિશાખાઓ ધરાવનાર આ ઝાડ વિશાળ, ઘેરાવાદાર અને ઘટાદાર સુંદર દેખાય છે. પાન આંતરે આવેલા, 8 થી 16 ઇંચ લાંબા, એકાંતરે જોડકામાં 1 થી 3 ઇંચ લાંબા, અડધો ઇંચ પહોળા, કરવતી જેવી કાંગરીવાળા, અણીદાર, 6 થી 14ની જોડીમાં હોય છે. પાન શિશિર ઋતુમાં ખરી જાય અને વસંતમાં નવા પાન અને તેની સાથે ફૂલો પણ આવી જાય છે. ફૂલો નાના, સફેદ રંગના, કડવી વાસવાળા અને ઝુમખામાં થાય છે. તેની પર ઉનાળાના અંતમાં ફળ આવે છે, જેને લીંબોળી કહે છે. જે કાચા હોય ત્યારે લીલા રંગના અને પાકતા પીળા રંગના તેમજ લંબગોળ હોય છે. પાકી લીંબોળીમાં ઘટ, ચીકણો ને થોડી કડવાશયુક્ત મીઠો રસ હોય છે. દરેક લીંબોળીમાં એક બીજ હોય છે. બીજ સફેદ રંગનું અને તેની ઉપરનું પડ સહેલાઈથી નીકળી જાય તેવું હોય છે. તેમાં અંદર લીલા રંગના ચળકતા 2 દલ દેખાય છે, જેને મથાળે અંકુર હોય છે. લીમડાના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. લીમડાના થડ અને ડાળી પર ગુંદર પણ જોવા મળે છે. ભારતમાં લીમડાનું વૃક્ષ ખૂબ ઉપયોગી હોય તેને કલ્પવૃક્ષ પણ કહે છે. મેલિયેસી વર્ગની આ વનસ્પતિનો ઔષધ તરીકે ખૂબ ઉપયોગ થાય છે. દાંતણથી લઈને તેના પાન, લાકડું, ફળ, ગુંદર એમ દરેક ભાગ ખૂબ ઔષધિ ગુણોથી ભરપૂર મનાય છે. તેનું દરેક અંગ કડવું છે, છતાંય ફળ છે એ મીઠા હોય છે. લીમડાના ઔષધિ ગુણની વાત કરીએ
તો તે ઠંડો, કડવો, લઘુ, ગ્રાહક, તીખો, સોજા મટાડનાર, વ્રણશોધક, બાળકોને હિતકર અને હૃદય છે. તે કફ, વ્રણ, સોજા, કૃમિ, ઉલટી, પિત્ત, હૃદય, દાહ, પછી વાયુ, કોઢ, શ્રમ, તૃષા, અરુચિ, રક્તદોષ, ઉધરસ, તાવ અને મેહનો નાશ કરે છે. તેના કુમળા પાન ગ્રાહક અને વાતકર છે. તેમજ તે રક્તપિત્ત, કોઢ અને નેત્ર રોગનાશક મનાય છે. તેના કાચા ફળ દૂધયુક્ત, ભેદક, સ્નિગ્ધ, ગુરુ તથા પિચ્છલ છે. તે નેત્રરોગ, કફરોગ, ક્ષયરોગ તથા રક્તપિત્તનો નાશ કરનાર છે. તેના મીંજ, કોઢ અને કૃમિનાશક છે. જ્યારે લીમડાનું તેલ ઉષ્ણ અને કડવું છે. તે કૃમિ, કોઢ, વ્રણ, વાતપિત્ત, અર્શ, રક્તવિકાર, વાયુ, તાવ, કફ, પિત્તનો નાશ કરનાર મનાય છે. લીમડાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તે આમ તો સર્વરોગ હર ગણાય છે. તેમ છતાં તે સર્વાંગે કડવો હોય તેનો ઉપયોગ તાવમાં કરવામાં આવે છે. વિષમ જવરમાં લીમડાના કાઢામાં ધાણા અને સૂંઠનું ચૂર્ણ નાખી પાવામાં આવે તો તાવ જલ્દી ઉતરે છે અને અણશક્તિ આવતી નથી. લીમડો ગુણમાં ઠંડો હોય, આંતરિક ગરમી દૂર કરવા તેના પાનના રસમાં સાકર મેળવી પીવાથી શરીરની ગરમી દૂર થાય છે. રક્તપિત્ત એટલે કે મહારોગમાં તેના પાન નહાવાના પાણીમાં કઢવી તેના વડે સ્નાન કરવાથી અને ગાયના દૂધમાં તેના પાનનો રસ મેળવી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. તેના પાન પાણીમાં ઉકાળી તે પાણીથી સ્નાન કરવાથી ચામડીની ચમક આવે છે. તેમજ કોઈ પણ પ્રકારનો ત્વચા રોગ જેમ કે શરીરની ખંજવાળ, ઉનાળામાં ચામડી પર નીકળતી અળાઈઓ, ખસ, શીળસ તેમજ કરોળિયા જેવા રોગો દૂર થાય છે. લીમડાના પાનની પેસ્ટ બનાવી અથવા તેના બીજને વાટી માથામાં લેપ કરી થોડીવાર પછી સ્નાન કરવાથી માથાનો ખોડો, જૂ અને ઉંદરી દૂર થાય છે. લીમડાની આંતરસાલનો રસ કાઢી તેમાં મધ અને સૂંઠનું ચૂર્ણ ઉમેરી આપવાથી કોલેરા પણ મટે છે. લીમડાના કૂણા પાન મીઠાની સાથે ખાવાથી અજીર્ણ અને ઝાડા મટે છે. કોઈ માણસને મૂઢઘા વાગ્યો હોય તો તેને લીમડાના પાનની પથારી કરી તેના પર સુવડાવવાથી અને ઘાવાળી જગ્યાએ પાન વાટી બાંધવાથી ખૂબ જ રાહત થાય છે. લીમડાના પાનની રાખ ઘીમાં મેળવી ચામડીના દર્દો ઉપર લગાડવાથી ખરજવું, દાદર, ચાંદા જેવા ચામડીના રોગો મટે છે. ગળતા કોઢવાળાને લીમડાના 2 પાન અને 2 દાણા મરી દરરોજ સવારમાં પાણી સાથે લેવાથી કોઢ મટે છે. એમ કહેવાય છે કે લીમડાના પાન અને મસૂરની દાળ ચૈતર માસમાં જે ખાય તેને સાપનું ઝેર ચડતું નથી. લીમડાનું દાંતણ કરવાથી મુખરોગ છે એ પણ દૂર થાય છે. લીમડાના પાન બાફી જે ભાગમાં સોજો આવ્યો હોય ત્યાં બાંધવાથી સોજો ઉતરે છે અને દુખાવો દૂર થાય છે. લીમડાના ફૂલ આંબલી અને મીઠા સાથે ખાવાથી પિત્તનું શમન થાય છે. લૂ લાગતી નથી. લીમડાના કાચા ફળ પ્રમેહ અને તાવના દર્દીને ખવડાવવાથી પ્રમેહ અને તાવ મટે છે. લીમડાના ફળને તેલમાં બાળી ખરલ કરી તેમાં મોરથૂથું મેળવી મલમ બનાવવો. આ મલમ અર્શ ઉપર લગાડવામાં આવે તો અર્શ ખરી પડે છે. હરસ પર પણ તે ઉત્તમ કામ કરે છે. લીમડાનું તેલ જંતુનાશક તેમજ ચામડીના રોગો મટાડનાર છે. તેના તેલનો ઉપયોગ પાકમાં જીવાતો દૂર કરવા પણ થાય છે. લીમડાનો છાંયો ખૂબ જ ઉત્તમ ગણાય છે. તેના છાંયડે સૂવાથી કોઈ પણ રોગ દૂર થાય છે. વિદેશોમાં તો આ પ્રકારની સારવારનું પ્રમાણ વધ્યું છે. તેમજ લીમડો છે એ હવાને પણ શુદ્ધ કરનાર છે. એટલે લીમડો ખૂબ જ ગુણકારી વૃક્ષ છે. આમ છતાં
લીમડો આપણા પૂર્વજોએ જે કહ્યું છે એ મુજબ ચૈત્ર માસમાં એનો ઉપયોગ કરવાનું કહ્યું છે. લીમડાના કોમળ પાન અને સાકર ચૈત્રી ચંદરના દિવસે ખાવાથી આખું વર્ષ તંદુરસ્તીમાં પસાર થાય એમ કહેવાય છે. એક જ દિવસ હો. છતાં તમને કોઈ બીમારી હોય તો એનો ઉપયોગ તમે કરી શકો, પણ બીમારી ન હોય તો લીમડાનો ઉપયોગ વધારે દિવસો સુધી કરવો ન જોઈએ. તેમ છતાં લીમડો છે એ ઠંડો અને શીત પ્રકૃતિનો હોય તો શીત પ્રકૃતિના લોકોએ તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેમજ લીમડાનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. વધારે સમય લીમડાનો ઉપયોગ કરવાથી તેની અનેક આડઅસરો થાય છે. માટે વેદની સલાહ અનુસાર જ તેનો ઉપયોગ કરવો. લીમડાનો બહારી ઉપયોગ આપણે કરી શકીએ, પણ લીમડાનો જે આંતરિક ઉપયોગ એટલે કે પીવામાં જે ઉપયોગ કરવામાં આવે એ ઉપયોગ હંમેશા સમજી વિચારીને કરવો જોઈએ. તો મિત્રો, આજે આપણે કડવા લીમડા વિશે માહિતી મેળવી. કડવો લીમડો ખૂબ જ ઉપયોગી છે. એમ કહેવાય છે કે દરેક દર્દની દવા એ આ કડવો લીમડો છે. પરંતુ દવા એ દવા છે અને દવાનો ઉપયોગ છે એ દવા તરીકે કરવો જોઈએ. કડવા લીમડાનો વધારે પડતો ઉપયોગ કરવાથી એની ઘણી બધી આડઅસરો છે અને એ આડઅસરોથી બચવા માટે બને એટલો ઓછો ઉપયોગ કરવો અને 50 વર્ષ પછી તમે લીમડાનો છૂટથી ઉપયોગ કરી શકો. પણ કડવાણ છે એ શરીરને વધારે ફાયદાકારક નથી, એક યાદ રાખજો. માટે કડવાણનો ઉપયોગ આપણે આપણા શરીરમાં કોઈ રોગ હોય અને એની દવા માટે કરી શકીએ. તો મિત્રો, ચૈત્ર મહિનો છે, એક વખત આનો રસ તમે પી શકો અને એ ઉપયોગ તમે કરો. અને હા, આપણું સૂત્ર છે, ભૂલાય નહીં, મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો, આવતા મંગળવારે ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.